વડોદરામાં કોમર્શિયલ ગેસની અછતથી શહેરમાં હોટલ રેસ્ટોરન્ટ પર સંકટ તોળાઈ રહ્યું છે। ગેસ સિલિન્ડરના ભાવ ₹2500થી વધીને 5000 થતાં વેપારીઓ પર બોજો ઘણો વધી રહ્યો છે અને તેને કારણે કેટલીક હોટલ રેસ્ટોરન્ટ બંધ થઈ છે, બાકીની પણ બંધ થવાની કગાર પર હોવાની માહિતી છે। વેપારીઓની પીએનજી કનેક્શન આપવા તંત્ર પાસે માંગ ઉઠી છે। કોમર્શિયલ કનેક્શન મર્યાદિત છે, જ્યારે ઘરેલું ગેસ માટે અરજીઓમાં વધારો નોંધાયો છે। કોમર્શિયલ કનેક્શનની વાત કરીએ તો જે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં અમારી પાસે જે 8 કે 10 જ કનેક્શનની જે માસિક ડિમાન્ડ આવતી હતી, જે ગયા મહિનામાં જે યુદ્ધની પરિસ્થિતિ પછી લગભગ 100-125 કનેક્શનોની નવી અરજીઓ આવેલી છે અને એમાં રોજના અમે 4 થી 5 કનેક્શનો કરી અને હજી પણ વધારે ટીમ મૂકી અને જેટલું જલ્દી બને એટલું અમે કનેક્શન આપવા હમણાં કટિબદ્ધ છે। પણ કમર્શિયલ કનેક્શનના અંદર પણ શું છે કે જે મેજર સેફટીની અમારે જે ધ્યાન રાખવાનું હોય છે, કારણ કે જો આ પાણીના કનેક્શન જેવું છે નહીં કે કદાચ લીકેજ થાય તો પાણી એ થાય। આ સેફટી અને લોકોની સેફટી જોડે જોડાયેલો અને કોઈકની જાનહાનિ પણ થઈ શકે એવું હોય, એટલે આમાં પૂરતી સેફટી રાખીને અમે કનેક્શનો વધુમાં વધુ આપવા કટિબદ્ધ છે। તમારો પરિચય અને હાલ સ્થિતિ શું છે ગેસ સિલિન્ડરના કારણે? ગેસ સિલિન્ડરની અત્યારે છે ને બહુ મહામારી તો ચાલી જ રહી છે। મળે છે આપણને પ્રાઇવેટ બોટલ, ઇન્ડિયન આઇડલ ગેસના આવે છે, રિલાયન્સ ગેસના આવે છે। પ્રાઇવેટ બોટલો જે અમે લઈએ છીએ, પહેલા વર્ષોથી કોમર્શિયલ ગેસનો ઉપયોગ કર્યો છે અમે, અને એ અત્યારે હાલમાં એનો ભાવ વધારામાં ડબલ થઈ ગયો છે। લગભગ પહેલાં 2021માં આવતો હતો 21 કિલોનો બોટલ, અત્યારે 4000, 4700, 5000 જેવો દિવસે દિવસે રેટ જેવો આવે એ પ્રમાણે મળે છે। એક બોટલ અમે બહુ સાચવીને વાપરીએ છીએ। રેસ્ટોરન્ટના મેનુ ઓછા કર્યા છે અમે લોકોએ, જે સિલેક્ટેડ મેનુ રાખ્યા છે કે ભાઈ જે પબ્લિકને બી પરવડે અને અમને બી પરવડે। ચલાવીએ છીએ। અત્યારે તો કોઈ પ્રોફિટમાં ચાલતું નથી, બધું લોસમાં જ જાય છે, પણ હવે આટલા વર્ષો ધંધો કરીએ છીએ તો ધંધો બંધ નથી કર્યો। પણ જો પરિસ્થિતિ બહુ આવે છે, કેમ કે અમારે ગેસનો બોટલ નહીં મળી રહ્યો। 21 કિલોના 5500 રૂપિયા માંગે છે ને અમારે 5-6 લોકોનું ઘર ચાલે છે આ દુકાન ઉપર। તો હવે શું કરવાનું? અમારે દુકાન બંધ કરી દઈએ કે ચાલુ રાખીએ, એવી સમસ્યા પડે છે આમાં। માનો છો કે આવું ચાલુ રહ્યું તો બધા લોકો બેરોજગાર થઈ જશે? બધા લોકો બેરોજગાર થઈ ગયા। 500 લોકો છે આમાં, 500 લોકોનું ઘર ચાલે છે। અત્યારે શું સ્થિતિ છે તમારી ધંધાની? ગેસના સિલિન્ડરના ગેસના સિલિન્ડર નહીં મળતા। કેવી રીતે પછી લાવો સિલિન્ડર? હવે 5500 રૂપિયા લે છે, પણ તોય લેવા પડે। ધંધો બંધ થઈ જાય તો અમે લોકો શું કરતા?